તમને લાગશે કે હવે કરીએ કઈ રીતે, તો તમે જેમ સ્લાઇડમાં જોઈ શકો છો કે સારા 15 વાક્યો 20 વાક્યો લખેલા છે કે ચોરી ન કરવી, જૂઠું ન બોલવું, માતા પિતાને પગે લાગવું, એનું અપમાન ન કરવું. એ જ વસ્તુ, એ જ વાક્યોની આપણી પ્રાર્થના છે કે જે દરેક બચ્ચું આવે ત્યારે સ્કૂલમાં ભગવાનને આ પ્રાર્થના કરે છે અને રાત્રે સૂતા પહેલાં આ જ પ્રાર્થના કરીને સૂઈ જાય છે. કારણ કે જો તમે રાત્રે જે વસ્તુ છેલ્લી કરો એ દર્શક મિત્રો તમારા સબકોન્શિયસ માઇન્ડમાં રહે છે, તો એ જ્યારે મોટો થશે, જ્યારે એનામાં સેક્સ હોર્મોન્સ આવશે 12-15 વર્ષની ઉંમરે, જ્યારે એનામાં તાકાત હશે અને એ તાકાતનો એ દુરુપયોગ કરવાને બદલે તાકાતનો સદુપયોગ કરશે. તમને લાગશે કે હવે કરીએ કઈ રીતે, તો તમે જેમ સ્લાઇડમાં જોઈ શકો છો કે સારા 15 વાક્યો 20 વાક્યો લખેલા છે કે ચોરી ન કરવી, જૂઠું ન બોલવું, માતા પિતાને પગે લાગવું, એનું અપમાન ન કરવું. એ જ વસ્તુ, એ જ વાક્યોની આપણી પ્રાર્થના છે કે જે દરેક બચ્ચું આવે ત્યારે સ્કૂલમાં ભગવાનને આ પ્રાર્થના કરે છે અને રાત્રે સૂતા પહેલાં આ જ પ્રાર્થના કરીને સૂઈ જાય છે. કારણ કે જો તમે રાત્રે જે વસ્તુ છેલ્લી કરો એ દર્શક મિત્રો તમારા સબકોન્શિયસ માઇન્ડમાં રહે છે, તો એ જ્યારે મોટો થશે, જ્યારે એનામાં સેક્સ હોર્મોન્સ આવશે 12-15 વર્ષની ઉંમરે, જ્યારે એનામાં તાકાત હશે અને એ તાકાતનો એ દુરુપયોગ કરવાને બદલે તાકાતનો સદુપયોગ કરશે.